નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 13. એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 3n² + 5n અને mનું પદ 164. તો mનું મૂલ્ય શોધો. તો આન્સર અહીં આપણને આપેલું છે કે અહીં સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો Sn માટેનું સૂત્ર આપણને આપેલું છે તો 3n² + 5n અને માટે આપણે કહી શકીએ માટે તો S1 = A1, કારણ કે S1 એ પ્રથમ n પદ સુધીના પદોનો સરવાળો, પણ પ્રથમ પદમાં તો એક જ પદ હોય માટે તો A1 અને ઇક્વલ ટુ nની કિંમત 1 લખીએ તો આપણને મળે 3 + 5. તો 3 + 5 અને ઇક્વલ ટુ 8. એનો અર્થ કે A1 = 8 = A. તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ A = 8 તથા આપણે કહી શકીએ તથા S2 અને ઇક્વલ ટુ A1 + A2 અને ઇક્વલ ટુ પણ nની કિંમત 2 લખીએ તો 3 × 2² એટલે કે 3 × 4 + 5 × 2 અને ઇક્વલ ટુ તો 12 + 10 અને ઇક્વલ ટુ 22. તો S2ની કિંમત 22 મળી, પણ A1 + A2 = 22 અને માટે પણ A1 = તો 8. તો A1 = 8 એટલે કે તો 8 + A2 અને ઇક્વલ ટુ 22 અને માટે તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે A2 = 22 - 8 અને 22માંથી તો 8 બાદ કરીએ તો ઇક્વલ ટુ 14 અને માટે આપણે કહી શકીએ કે બીજું પદ A2 = 14 અને માટે તો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત D, તો D = A2 - A1 અને ઇક્વલ ટુ તો 14 - 8 અને ઇક્વલ ટુ તો 6. માટે તો સામાન્ય તફાવત D = 6 અને પ્રથમ પદ A = 8 છે. તો એની કિંમત 8 અને સામાન્ય તફાવત Dની કિંમત તો 6 મળી અને માટે આપણે કહી શકીએ માટે તો સમાંતર શ્રેણીનું nમું પદ An = તો એના માટેનું આપણે સૂત્ર જાણીએ છીએ A + n - 1 × D અને માટે તો An = A એટલે કે પ્રથમ પદ તો 8 + n - 1 × D એટલે કે 6 અને ઇક્વલ ટુ 6n - 6 + 8 તો 6n + 2. તો આ nમા પદ માટેનું સૂત્ર. પરંતુ આપણને આપેલું છે પરંતુ am = mમું પદ તો 164 અને mમું પદ 164 હોય તો mનું મૂલ્ય મેળવવું. પણ am = 164 તો nની જગ્યાએ m લખીએ તો સૂત્રમાં પણ એની જગ્યાએ m લખી દો તો am = 6m + 2 અને ઇક્વલ ટુ 164 અને ઇમ્પ્લાય 6m = 164 - 2 એટલે કે 162 અને ઇમ્પ્લાઇઝ m = 162/6 પણ 162/6 કરીએ તો 6 × 2 એટલે કે 12 અને તો 6 × તો 7 = તો 42 અને માટે આપણને કિંમત મળે 6 × 2 એટલે કે 12 તો 28. અહીંયા 26 મળશે, 27 તો 27 તો mની કિંમત 27 થાય અને માટે આપણે કહી શકીએ માટે તો m = 27 એ માગેલું મૂલ્ય છે. તો માટે તો m = 27 એ માગેલ કિંમત છે. એટલે કે 164 એ આ શ્રેણીનું
તો 27મું પદ છે. એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ 15. 15મા નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ. જો એ અને બી વચ્ચેનો સમાંતર મધ્યક, જો એ અને બી વચ્ચેનો સમાંતર મધ્યક, તો એ અને બી વચ્ચેનો સમાંતર મધ્યક આપણને આપેલું છે a⁴n પ્લસ b⁴n. તો a⁴n પ્લસ b⁴n અપોન a⁻n -1 પ્લસ b⁻n -1. b⁻n -1 હોય તો એનનું મૂલ્ય શોધો. તો આ હોય તો એનનું મૂલ્ય શોધો. તો આ આપણને આપેલું. તો આન્સર આપણે જોઈએ કે એ અને બી વચ્ચેનો સમાંતર મધ્યક આપણને આપેલું છે a⁻n પ્લસ b⁻n અપોન a⁻n -1 પ્લસ b⁻n -1 આપણને આપેલું. તો એનનું મૂલ્ય મેળવવું. તો આપણે કહી શકીએ કે આ ત્રણેય સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં થાય અને એ અને બીનો સમાંતર મધ્યક, તો કેપિટલ એ માટેનું સૂત્ર પણ આપણે જોઈ ગયા. તો એ અને બીનો સમાંતર મધ્યક એક, તો કેપિટલ એ ઇક્વલ ટુ a પ્લસ બી અપોન 2. પરંતુ અહીં આપણને આપેલું છે માટે તો a પ્લસ બી અપોન 2 અને ઇક્વલ ટુ a⁻n પ્લસ b⁻n અપોન a⁻n -1 પ્લસ b⁻n -1. અને માટે તો બંને બાજુ ક્રોસ ગુણન કરતાં a⁻n -1 પ્લસ b⁻n -1 ઇન્ટુ a ઇન્ટુ બી. તો a⁻n -1 પ્લસ b⁻n -1 ઇન્ટુ a પ્લસ બી અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ a⁻n પ્લસ 2 ટાઈમ્સ b⁻n. સાદું રૂપ આપીએ તો a⁻n -1 ઇન્ટુ a એટલે કે a⁻n, b⁻n -1 ઇન્ટુ બી તો b⁻n. હવે તો a⁻n -1 ઇન્ટુ બી તો પ્લસ a⁻n -1 ઇન્ટુ બી પ્લસ b⁻n -1 ઇન્ટુ એ અને ઇક્વલ ટુ 2a⁻n પ્લસ તો 2b⁻n મળે. અને માટે આ બધા બદલા આપણે આ બાજુ લઈ જઈએ તો 2a⁻n માઇનસ a⁻n તો a⁻n પ્લસ 2b⁻n માઇનસ b⁻n તો b⁻n માઇનસ a⁻n -1 ઇન્ટુ બી પ્લસ તો ફરી માઇનસ, આનું ચિહ્ન પણ માઇનસ થશે તો માઇનસ b⁻n -1 ઇન્ટુ એ અને ઇક્વલ ટુ 0. અને માટે તો આ પ્રથમ બે પદમાંથી a⁻n -1 સામાન્ય લઈએ તો આપણને તો a માઇનસ બી સ્વરૂપ મળે પ્લસ બાકીના બે પદમાંથી તો b⁻n -1 સામાન્ય લઈએ તો b માઇનસ a અને ઇક્વલ ટુ 0. અને માટે આપણે કહી શકીએ કે a માઇનસ બી, એ અને બી તો બે ભિન્ન સંખ્યાઓ છે, એમનો સમાંતર મધ્યક આપણે મેળવવાનો છે. એ નોટ ઇક્વલ ટુ બી લઈ અને ગણતરી કરીએ અથવા આ પદના આ બાજુ લઈ જઈએ અને ગણતરી કરીએ તો અહીંયા આપણે કહી શકીએ કે એ અને બી તો આપણને બે સંખ્યાઓ આપેલી છે, એમનો સમાંતર મધ્યક મેળવવાનો. તો એ નોટ ઇક્વલ ટુ બી, તો એ માઇનસ બી વડે ભાગતા તો a⁻n -1 માઇનસ b⁻n -1 ઇક્વલ ટુ 0. અને ઇમ્પ્લાઇઝ a⁻n -1 ઇક્વલ ટુ b⁻n -1. અને ઇમ્પ્લાઇઝ તો a⁻n -1 અપોન b⁻n -1 અને ઇક્વલ ટુ 1. અને ઇમ્પ્લાઇઝ a અપોન બીની n -1 ઘાત અને ઇક્વલ ટુ 1 મળે. પણ એ અપોન બી તો બે ભિન્ન સંખ્યાઓ છે અને એ બે સંખ્યાઓનો ગુણોત્તર ની n -1 ઘાત ઇક્વલ ટુ 1 છે. તો 1 તો એ અપોન બીની 0 ઘાત છે. અને માટે આપણે કહી શકીએ કે માટે n -1 ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાય તો n ઇક્વલ ટુ તો 1. n ઇક્વલ ટુ 1 માટે આપણે કહી શકીએ કે એ અને બી વચ્ચેનો સમાંતર મધ્યક
તો એ પ્લસ બી અપોન, તો અહીંયા એનની કિંમત 1 લખીએ તો અપોન 2 થાય, જે આપણને સૂત્રથી મળે. તો એન ઇક્વલ ટુ 1 એ માગેલી કિંમત છે. તો માટે એન ઇક્વલ ટુ 1 એ માગેલી કિંમત છે. તેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 17. એક વ્યક્તિ તેની લોનની ચૂકવણી માટે પ્રથમ હપ્તામાં રૂપિયા તો 100 ભરે. જો તે દર મહિને હપ્તાની રકમમાં રૂપિયા 5 વધારે તો તેના 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે? તો આન્સર અહીં વ્યક્તિએ ચૂકવેલ હપ્તાની રકમ એ સમાંતર શ્રેણીમાં થાય. જેનું પ્રથમ પદ એ ઇક્વલ ટુ તો 100 અને સામાન્ય તફાવત તો ડી ઇક્વલ ટુ તો 5 છે. કારણ કે દર હપ્તામાં 5 રૂપિયા એ વધારે. તો 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે? તો 30મું પદ આપણે મેળવવાનું. 30 હપ્તામાં કુલ કેટલી રકમ ચૂકવશે એમ આપણને આપેલું હોય તો પ્રથમ 30 પદોનો સરવાળો મેળવવો. પણ અહીંયા આપણને આપેલું 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે, તો આપણે કહી શકીએ એ અને ડી આપણને આપેલા છે. માટે આપણે કહી શકીએ તો સામાન્ય તફાવત ડી છે. માટે તો સમાંતર શ્રેણીનું એનમું પદ એ એન ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. માટે તો એન ઇક્વલ ટુ તો 30 લેતા. તો એ 30 ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ તો 100 પ્લસ 30 માઇનસ 1 એટલે કે 29 ઇન્ટુ ડી. તો ડી ઇક્વલ ટુ 5 અને ઇક્વલ ટુ 100 પ્લસ 29 ઇન્ટુ 5 અને ઇક્વલ ટુ તો 145 પ્લસ 100 તો 245. તો 100 પ્લસ તો 145 અને ઇક્વલ ટુ 245. તો માટે આપણે કહી શકીએ 30મા હપ્તામાં તો વ્યક્તિ 30મા હપ્તામાં રૂપિયા 245 ચૂકવશે. તો 30મો હપ્તો એનો તો 245 એટલે કે 245 રૂપિયા હશે એમ આપણે કહી શકીએ. તો હવેથી આગળ વધીએ. તો શ્રેણીનો એક બીજો પ્રકાર સમાંતર શ્રેણી. એનો અભ્યાસ આપણે અગાઉના ધોરણમાં પણ કરી ગયા અને તો અગાઉના ટોપિકમાં પણ. તો સમાંતર શ્રેણી અને એના પ્રથમ n પદોનો સરવાળો અને સમાંતર મધ્યક તથા બે સંખ્યાઓ વચ્ચે રહેલા તો વચ્ચે કેટલીક સંખ્યાઓ ઉમેરતા મળતી શ્રેણી એ સમાંતર શ્રેણી થાય. જેને આપણે તો બે સંખ્યાઓ વચ્ચેના n સમાંતર મધ્યક તો એ મેળવવા માટેના તો એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. તો સમગુણોત્તર શ્રેણીનો બીજો પ્રકાર. આમ તો શ્રેણીના ઘણા બધા પ્રકાર: સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સ્વરિત શ્રેણી, હાર્મોનિક તો પ્રોગ્રેશન. સમગુણોત્તર શ્રેણી એટલે કે જ્યોમેટ્રિક તો પ્રોગ્રેશન જીપી. તો જ્યોમેટ્રિક પ્રોગ્રેશન અને એ જ રીતે તો સ્વરિત શ્રેણી. એ ઉપરાંત સમાંતર સમગુણોત્તર શ્રેણી એ પણ એનો પ્રકાર છે. પણ આપણા અભ્યાસક્રમમાં માત્ર 2 જ તો શ્રેણી તો આપણા અભ્યાસક્રમમાં છે અને એ તો સમાંતર અને સમગુણોત્તર શ્રેણી. તો સમગુણોત્તર શ્રેણી તો એને તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે તો કોઈ શ્રેણી આપણને આપેલી છે કે 2 4 તો 2 4 8 16 32 આ પ્રમાણે કોઈ શ્રેણી આપેલી, એને આપણે નંબર 1 કહીએ. તો અહીં એક આ ઉદાહરણ જોઈશું અને બીજું ઉદાહરણ આપણને આપેલું છે કે 1/9. તો અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ આપણે જોઈએ. 1/9 -1/27
ફરી +1/81, તો 1/81, ફરી -1/243, તો 243 આ પ્રમાણે બીજી શ્રેણી આપેલી. અને એ જ રીતે ત્રીજી શ્રેણી, ત્રીજું સ્વરૂપ આપણે જોઈએ અપૂર્ણાંક સ્વરૂપમાં, તો બીજી શ્રેણીના પદો અપૂર્ણાંક સ્વરૂપે આપણને આપેલા હતા. અને ત્રીજું સ્વરૂપ આપણને આપેલું છે એ દશાંશ સ્વરૂપમાં 0.01. બીજું પદ છે તો 0.0001, તો 0.0001. તે આગળ ત્રીજું પદ 501. આ પ્રમાણે શ્રેણી આપેલી. તો આ બધી શ્રેણી માટે તો આ ક્રમિક રીતે પદ, તો વધતા પદો કે ઘટતા પદો તો કેવી રીતે મળે, તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં શ્રેણીના દરેક તો ક્રમિક પદો એ કોઈ ચોક્કસ ભાતમાં ગોઠવાયેલા, અને એ ચોક્કસ ભાતમાં ગોઠવાયેલા, જેમ સમાંતર શ્રેણી માટે આપણે જાણીએ કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ હતો. અહીંયા આપણે જોઈએ 4 - 2, તો તફાવત લઈએ તો 4 - 2 એટલે કે 2, 8 - 4 તો 4. તો બંને તો બે ક્રમિક પદોનો તફાવત અચળ નથી. પણ અહીં આપણે કહી શકીએ કે અહીં શ્રેણીના ક્રમિક પદો કોઈ ચોક્કસ સંબંધી અથવા ચોક્કસ ભાતમાં તો આગળ વધે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો બીજું પદ અને પ્રથમ પદ તો એ બંને વચ્ચેનો તફાવત એ ત્રીજા પદ અને બીજા પદના તફાવત બરાબર નથી, પરંતુ તો બીજું પદ તો 4 અને તો પ્રથમ પદ 2 એનો ગુણોત્તર લઈએ તો =2 મળે. ફરી ત્રીજું પદ તો અહીંયા આપણે લખી શકીએ A2/A1 અને =4/2 એટલે કે તો 2, A3/A2 અને તો 8/4 અને =2. એ જ રીતે તો A4/A3, તો A4/A3 ચોથું પદ અને ત્રીજું પદ તો 16/8 અને =2 મળે. આમ વ્યાપકપણે આપણે કહી શકીએ કે આ શ્રેણીનો તો આ અગત્યનો ગુણધર્મ છે. આ શ્રેણીના તો કોઈ પણ બે ક્રમિક પદો પદોનું ગુણોત્તર અચળ મળે, જે આપણે જોઈ શકીએ. એ જ રીતે તો બીજી શ્રેણી માટે તે જ રીતે તો શ્રેણી 2 માટે પણ તો એવો જ ગુણધર્મ લાગુ પડે. A2/A1 અને =-127/1/9 અને તો -9/27 અને તો -1/3. એ જ રીતે A3/A2 અને તો 1/81/-1/27 અને -27/81 અને પણ -1/3. આ જ રીતે તો અહીંયા પણ તો કોઈપણ બે ક્રમિક પદોનો ગુણોત્તર અચળ મળે. તથા શ્રેણી 3 માટે પણ A2/A1 અને .00001/0.01 અને તો આપણે લખી શકીએ કે તો 1/10,000 અને 1/100. તો એમાંથી તો 0 કેન્સલ થાય તો આપણે કહી શકીએ કે 1/100 એટલે કે 0.01 મળે. એ જ રીતે તથા તો A3/A2 અને .50 1/0.301
આ 4 પદો છે તો 4 ક્રમિક પદો ઘટી જાય એટલે કે પોઈન્ટ તો 0 1. આમ તો આમ આપણે કહી શકીએ કે આમ ઉપર દર્શાવેલ તમામ શ્રેણી માટે તેના કોઈપણ બે ક્રમિક પદોનો ગુણોત્તર અચળ સંખ્યા મળે. તો તેવી શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહેવાય. તથા મળતો તો ગુણોત્તરને સામાન્ય ગુણોત્તર કહેવાય. તો એ શ્રેણીનો સામાન્ય ગુણોત્તર, તો મળતા ગુણોત્તરને તો શ્રેણીનો સામાન્ય ગુણોત્તર કહેવાય એમ આપણે કહી શકીએ. આમ આપણે કહી શકીએ. હવે તો આના આધારે તો સમગુણોત્તર શ્રેણી માટે તો એની વ્યાખ્યા આપણે તો જોઈએ. તો આના આધારે સમગુણોત્તર શ્રેણીની વ્યાખ્યા, તો સમગુણોત્તર શ્રેણી કોને કહીશું? તો અહીંયા તો સમગુણોત્તર શ્રેણી માટે ક્રમિક બે પદોનો ગુણોત્તર મેળવવાનો હોવાથી તો કોઈ પણ પદ એ શૂન્ય ન હોઈ શકે. અને માટે આપણે કહી શકીએ જો શ્રેણી A1 A2, તો જો શ્રેણી A1 A2 A3 અપ ટુ આપણને આપેલું હોય AN અપ ટુ આ પ્રમાણે આપણને શ્રેણી આપેલી હોય, તો માં પ્રત્યેક પદ શૂન્યતર હોય તથા આપણે કહી શકીએ તો શૂન્યતર હોય અને તો k ગ્રેટર ધેન ઇક્વલ ટુ તો 0 માટે, તો k ગ્રેટર ધેન 0 માટે, તો k ગ્રેટર ધેન તો ઇક્વલ ટુ 1 માટે આપણે 0 નહીં પણ 1 લખીશું. તો 1 માટે તો ak પ્લસ 1, તો ak પ્લસ 1 અપોન ak તો અચળ હોય, તો ઇક્વલ ટુ r જે તો અચળ હોય, r જેને આપણે અચળ સંખ્યા કહીશું. તો આપણે કહી શકીએ તો શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે એમ કહેવાય. તો આપેલી શ્રેણી એ સમગુણોત્તર શ્રેણી કહેવાય. હવે આવી સમગુણોત્તર શ્રેણી માટે તો એના કેટલાક પદો, તો એના પદો આપણે આ પ્રમાણે ક્રમિક રીતે તો ગુણોત્તરની મદદથી તો બધા પદો મેળવી ન શકીએ. તો એના માટે વ્યાપક પદ એટલે કે એનમાં પદ માટેનું સૂત્ર, એ ઉપરાંત તો એના પ્રથમ n પદોનો સરવાળો, તો જેમ સમાંતર શ્રેણી માટે આપણે જોઈ ગયા કે સમાંતર શ્રેણીનું nમું પદ અને સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા માટેનું સૂત્ર જે રીતે વ્યાખ્યાયિત કરી ગયા, એમ સમગુણોત્તર શ્રેણી માટે પણ તો એવા સૂત્ર આપણે મેળવી શકીએ કે જેના દ્વારા આપણે ગણતરી સરળ કરી શકીએ. તો અહીં આપણે તો કેટલાક પ્રમાણિત સ્વરૂપે કેટલાક પદો આપણે ધ્યાનમાં લઈશું કે સમગુણોત્તર શ્રેણી માટે, તો સમગુણોત્તર શ્રેણી માટે પ્રથમ પદ તો એને આપણે તો a ઇક્વલ ટુ પ્રથમ પદ કહીશું. r તો એને સામાન્ય ગુણોત્તર તરીકે આપણે વ્યાખ્યાયિત કરીશું. તો સામાન્ય ગુણોત્તર એનો અર્થ કે તો આ બધા સંકેતો પ્રમાણિત કરેલા, જ્યારે પણ શ્રેણી માટે તો એ લખેલું હોય, સમગુણોત્તર શ્રેણી હોય ત્યારે એનું પ્રથમ પદ જ હોય r. તો r સંકેતનો ઉપયોગ સામાન્ય ગુણોત્તર તરીકે જ આપણે કરીશું.
તથા તો એલ એ અંતિમ પદ એટલે કે તો અંતિમ પદ એને આપણે તો એનમું પદ, એન પદોનો સરવાળો હોય ત્યારે અંતિમ પદ. તો એલને અંતિમ પદ અને એન તો પદોની સંખ્યા, અને એન પદોની સંખ્યા હોય ત્યારે એસએન આપણે સંકેત વાપરીએ તો એસએન એ તો પ્રથમ એન પદોનો સરવાળો. તો આવા સંકેતો આપણે તો વ્યાખ્યાયિત એટલે કે તો પ્રમાણિત કરીશું. એટલે કે એ સંકેત જ્યારે ઉપયોગ કરેલો હોય, એસએન સંકેતનો ઉપયોગ થાય ત્યારે આપણને તો કોઈ તો આપેલી શ્રેણી માટે એના પ્રથમ એન પદોનો સરવાળો આપણને આપેલું છે એમ આપણે સમજીશું. હવે તો સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક પદ કેવી રીતે મેળવી શકાય? તો વ્યાપક સ્વરૂપે આપણે જોઈએ, અને સાબિતી નહીં પણ અનુમાન દ્વારા, તો સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક પદ, તો જે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ, તો જે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ તો એ અને સામાન્ય ગુણોત્તર આર હોય તેવી સમગુણોત્તર શ્રેણીનું એનમું પદ એ એન ઇક્વલ ટુ એ ઇન્ટુ આર રેઝ ટુ એન -1 થાય. તો આ આપણે સૂત્ર યાદ રાખીશું. સમગુણોત્તર શ્રેણીનું એનમા પદ માટેનું સૂત્ર, પણ એ કેવી રીતે મેળવી શકાય તો એ આપણે જોઈએ. તો અહીં આપણને આપેલું છે કે અહીં શ્રેણીનું પ્રથમ પદ એ, તો પ્રથમ પદ A1 ઇક્વલ ટુ એ, તથા આપણને આપેલું તથા તો સામાન્ય ગુણોત્તર તો આર. પરંતુ તો સમગુણોત્તર શ્રેણી માટે, તો સમગુણોત્તર શ્રેણી માટે આપણે જાણીએ છીએ કે A2/A1 અને ઇક્વલ ટુ આર, માટે તો A2 ઇક્વલ ટુ A1 ઇન્ટુ આર અને ઇક્વલ ટુ તો A ઇન્ટુ આર. એટલે કે સમગુણોત્તર શ્રેણીનું બીજું પદ A2 એ A ઇન્ટુ આર દ્વારા મળે. એટલે કે પ્રથમ પદને આર વડે ગુણતા બીજું પદ મળે. તે જ રીતે તો ફરી આપણે કહી શકીએ A3/A2 ઇક્વલ ટુ પણ આર, અને ઇમ્પ્લાય તો A3 ઇક્વલ ટુ તો A2 ઇન્ટુ આર, પણ A2 ઇક્વલ ટુ A ઇન્ટુ આર તો ઇક્વલ ટુ A ઇન્ટુ તો આર સ્ક્વેર. તો માટે A3 ઇક્વલ ટુ A ઇન્ટુ આર સ્ક્વેર થાય. આમ વ્યાપકપણે તો આમ આપણે કહી શકીએ કે આમ તો સમગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો આર વડે ગુણતા મળે, અને માટે પ્રથમ પદ એ હોય તો બીજું પદ તો A ઇન્ટુ આર થાય, ત્રીજું પદ A ઇન્ટુ આર સ્ક્વેર થાય, ચોથું પદ A ઇન્ટુ આર ક્યુબ થાય. આ પ્રમાણે આપણે લખી શકીએ કે એનમું પદ તો A ઇન્ટુ આર રેઝ ટુ N -1 મળે. તો આ પ્રમાણે પદ મળે. આમ આપણે કહી શકીએ કે માટે તો સમગુણોત્તર શ્રેણીનું તો એનમું પદ એ N ઇક્વલ ટુ A ઇન્ટુ આર રેઝ ટુ N -1 થાય એવું આપણે અનુમાન કરી શકીએ. પણ આ એની સાબિતી નથી. સાબિતી તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપી શકાય, પણ સાબિતી વગર આ પરિણામ આપણે સ્વીકારી લઈશું.